ગુડ મોર્નિંગ. અને હું આજે આવ્યો છું માંગરોળની ધરતી ઉપર અને આજે હું લચ્છી પીવા માટે આવ્યો છું. તો હું તમને બતાવું. તો મધુરમ લચ્છી અને છાશ. તો મારા એક સબસ્ક્રાઈબરે મને કીધું હતું 6 વર્ષથી આવો છો. તો જે આ લચ્છી બનાવે છે મધુરમની લચ્છી, એ તમને કેવી લાગે છે? એક નંબર બેસ્ટ. તો આ તો બતાવો જો આ લચ્છી છે. દર્પણભાઈ, તમે આ જે શોપ છે એ કેટલા સમયથી છે? આ પેલા 15 વર્ષથી છે. હા હા. અને બાજુમાં ફાધર છે, હા હા. પેલા 36 વર્ષથી છે. ઓહો. એટલે આપણે કેરી અને લચ્છી છાશ હા હા. ઘણી વસ્તુ આ માંગરોળની ઘણા વર્ષોથી વેચીએ છીએ. હા હા. અને ઘરનો પ્રતિસાદ સારો મળે છે. એવું છે. તેના આધારિત આપણે વસ્તુ ઘરને પ્રોવાઈડ કરીએ છીએ. અને લગ્ન પ્રસંગમાં કે ઓર્ડર લ્યો છો? ના, આપણે ઓર્ડર કોઈ જાતના લેતા નથી. હા હા. એનું કારણ છે કે એમાં પહોંચાય નહીં અને દિવસનો ધંધો આપણો બધી દેખાઈ જાય, એટલે કોઈ જાતનો ઓર્ડર નથી લેતા. ઓકે. તો આજે બનાવો મારા માટે 30 વાળી લચ્છી. ઓકે, બનાવી નાખીએ. ચાલો. લચ્છી શું બનાવો છો? આપણે અહીંયા લચ્છી અને છાશ બનાવો. રાખીએ. હા હા. ઓકે, તો આ લચ્છી છે. આપણી લચ્છી આવી ગઈ છે. તો મિત્રો આ આપણી લચ્છી છે. તો મિત્રો આપણી લચ્છી આવી ગઈ છે અને આ જોઈ લો લચ્છી છે. તો ટેસ્ટ કરી રહ્યો છું. પહેલાં તમે બધા ટેસ્ટ કરો. તો સ્વાદ મીઠો અને મધુર આવી રહ્યો છે. જે નામ છે મધુરમ લચ્છી, એના જેવો જ. આ લચ્છી તમે જે વેચો છો એ અને છાશ, એ બંને કેટલા રૂપિયાની અંદર વેચો છો? હવે લચ્છી અને છાશની બેયની અલગ અલગ પ્રાઇસ છે. લચ્છીની આપણે 30 રૂપિયા છે અને ડ્રાયફ્રૂટ લચ્છી 40 રૂપિયાની વેચીએ છીએ. જે છાશ છે એમાં 10 રૂપિયા ગ્લાસનો ભાવ છે. એટલે મસાલાવાળી છાશ વેચીએ છીએ આપણે. બેના અલગ અલગ ભાવ છે, અલગ અલગ ટેસ્ટ છે અને અલગ અલગ રીત છે સાહેબ. આપણે આ લચ્છી છે એ કઈ રીતે બને, એનો શું પ્રોસેસ હોય છે? આ તમે કેટલો સમયની અંદર બને છે? લચ્છી બનાવવા માટે ખાસ તો દૂધ એક ઊંચા ફેટનું હોવું જોઈએ. હા હા. પછી એમને ગરમ કરીને એનું પાણી જે હોય બારવામાં આવે છે. પછી એમને થોડું સેતું ઠરે એટલે એને મેળવવામાં આવે છે. ત્યારે સવારે દહીં થાય છે ને તેમાંથી ખાંડની ચાસણી ફ્લેવર તમને જે પસંદ હોય નાખી અને મિક્સ કરી શકો છો. ત્યારે આ લસ્સીને બ્લેન્ડર કરી શકો છો અને પછી એને કુલિંગમાં બરફમાં મૂકવામાં આવે છે. પછી ઘાટી થાય છે ને ત્યારબાદ લસ્સી આપણી તૈયાર થાય છે. ઓકે, તો ખૂબ લાંબી પ્રોસેસ છે. હા, પ્રોસેસ બહુ લાંબી છે અને વેચતા 2-3 કલાક જ થાય છે નિલેશભાઈ, પણ એને બનાવવાના સમયમાં 8-10 કલાકનો સમય લાગે છે. 8-10 કલાકનો સમય. તો મિત્રો ખૂબ જ સરસ એવી માહિતી આપણને દર્પણભાઈ આપી અને એક વખત મુલાકાત લેજો દર્પણભાઈનો. તો મિત્રો આપણી છાશ પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હું તમને ટેસ્ટ હવે પહેલાં સબસ્ક્રાઈબર હું તમને ટેસ્ટ કરું છું. હવે છાશનો સ્વાદ પણ એક નંબર છે. ટેસ્ટી આવે છે અને થોડીક ખાટી છે. તો જે મસાલો નાખ્યો છે એ પણ ખૂબ અદ્ભુત છે. પણ ભાઈ, તો આ તમારી જે શોપ છે એનું જરા એડ્રેસ આપી દો. આપણું એડ્રેસ છે બંદર રોડ અને આમ કોઠલિયા પણ કહેવાય છે અને જોશીનું દવાખાનું પણ કહેવાય છે. ત્યાં જ આવી રિક્ષા મધુરમ લખેલી તમને જોવા મળશે ને. માંગરોળની અંદર આપણી 3 બ્રાન્ચ છે નિલેશભાઈ. હા, જૂના બસ સ્ટેન્ડે, એક અહીંયા પ્રકાશ મેડિકલ આગળ અને એક બંદરે. 3 બ્રાન્ચ છે. આપણે જે જૂના બસ સ્ટેન્ડ હા છે, ત્યાં જ નામ છે મધુરમ. હા હા. ઓકે. તો મિત્રો અને સમય શું છે? સમય આપણો 11 થી 2:30. 11 થી 2:30. ઓકે. તો એક વખત વિઝિટ કરજો મધુરમ લચ્છી.